અધ્યાય 3 શ્લોક 14 ખોરાકમાંથી સર્વ જીવ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. વરસાદમાંથી ખોરાક ઉત્પન્ન થાય છે. યજ્ઞમાંથી વરસાદ ઉત્પન્ન થાય છે અને કર્મથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. ભગવાન અહીં વેદ મુજબ સહકારના બ્રહ્માંડ ચક્રને સમજાવે છે. બધી જીવંત જીવો ખોરાકમાંથી જન્મે છે અને ખોરાક દ્વારા પોષણ પામે છે. વિશ્વની ખનિજ સંપત્તિ શાકાહારી અને માંસાહારી બંને જાતના ખોરાક બને છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે વરસાદ તેના પર કાર્ય કરે છે. જો વરસાદ ન પડે તો શાકભાજી નહીં ઉગે અને પશુઓ માટે સંકટ આવે છે. વરસાદ યજ્ઞને કારણે આવે છે જે મનુષ્યો દ્વારા કરવામાં આવે છે. જ્યારે વરસાદ નહીં પડે તો ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જ્યારે આપણે પર્યાવરણ પ્રત્યે યજ્ઞ ભાવના રાખીએ છીએ ત્યારે વરસાદ પણ યોગ્ય સમયે પડશે. નહીં તો આપણે આપણા પર્યાવરણને બગાડીને વરસાદ પ્રણાલીને બગાડી શકીએ છીએ. ભગવાન કહે છે, યજ્ઞ કર્મ સમુદ્ભવ, એટલે કે યજ્ઞ એ કર્મનું ઉત્પાદન છે. યજ્ઞ એટલે આપણી અને આપણા આસપાસના બધાના કલ્યાણ માટેની લક્ષી ક્રિયા.